જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા રહેલી છે. જોઈએ. વિભા પેલેસ અને પ્રભાત વિલાસ પેલેસ ક્યાં આવેલા છે? જામનગરમાં આવેલા છે. પ્રાગ મહેલ ક્યાં આવેલ છે? ભુજમાં, કચ્છ ખાતે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કચ્છ એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. વિજય પેલેસ ક્યાં આવેલો છે? માંડવીમાં આવેલો છે વિજય પેલેસ. ખોજા કોમના ધર્મગુરુ કોણ છે? આગા ખાન. પારસીઓ અગ્નિને ક્યુ સંબોધન કરે છે? આતસ. અગ્નિને શું કહે છે? આતસ કહે છે. પારસીઓના સ્મશાનને શું કહેવાય છે? દોખા કહેવાય છે. ઇંગ્લિશમાં કહીએ તો ટાવર ઓફ સાયલન્સ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્રજી હતા. અને રાજકીય ગુરુ કોણ હતા? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? સાચો જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. ટંકારામાં કયા મહાનુભાવનો જન્મ થયો હતો? દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. વેદો તરફ પાછા વળો સૂત્ર દયાનંદ સરસ્વતીએ આપેલું છે. ને આર્ય સમાજની સ્થાપના પણ તેઓએ કરેલી છે. પંડિત ઓમકારનું મૂળ વતન કયું છે? ભરૂચ. ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ ક્યાં છે? વડોદરા ખાતે છે. બેજુ બાવરાનું વતન કયું છે? ચાંપાનેર. બેજુ બાવરા ક્યાંના હતા? ચાંપાનેરના. સાલ મુબારક કઈ કોમનો શબ્દ છે? પારસીનો શબ્દ છે. પારસીઓનું ભારતમાં ક્યારે અને ક્યાં આગમન થયું? ઈસવીસન 785માં સંજાણ બંદરે આગમન થયું હતું અને જાદીરાણા નામના રાજાએ તેને ઉતારો આપ્યો હતો. પારસીઓના ભારતમાં મુખ્ય 2 સ્થળો જણાવો. ઉદવાડા અને નવસારી એ પારસીઓના મુખ્ય 2 સ્થળ છે. નળાખ્યાન અને સુદામા ચરિત કોણે રચ્યા હતા? પ્રેમાનંદે. પ્રથમ ગુજરાતી મેક્સેસે એવોર્ડ મેળવનાર કોણ હતા? ઈલાબેન ભટ્ટ, કે જેઓને મેક્સેસે એવોર્ડ મળ્યો હોય તેવા પ્રથમ ગુજરાતી છે. ઈલાબેન ભટ્ટ સેવા સંસ્થાની તેઓએ સ્થાપના કરેલી છે. પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ પૂછે તો પણ ગણેશ વાસુદેવ માવડંકર હતા અને પ્રથમ ગુજરાતી પૂછે તો પણ ગણેશ વાસુદેવ માવડંકર. શહનશાહ પીરની દરગાહ ક્યાં છે? પાવાગઢમાં આવેલી છે. પંચમહાલ જિલ્લામાં ગરમ પાણીનું કુંડ ક્યાં છે? ટુવા ખાતે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? વર્ગીસ કુરિયન. વહોરા કોમનું યાત્રાધામ કાકાની કબર ક્યાં આવેલી છે? ખંભાતમાં આવેલી છે. ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે? ધુવારણ. કુંભારિયાના મંદિરો કોણે બનાવ્યા હતા? વિમલ મંત્રીએ બનાવ્યા હતા. ડાંગી નૃત્યને કયા નામથી ઓળખવામાં આવે છે? ચાડો. મેરાયો નૃત્ય કોનું છે? બનાસકાંઠાના ઠાકોરોનું છે મેરાયો નૃત્ય. સિદ્દીઓનું નૃત્ય કયું છે? ધમાલ નૃત્ય. આયના મહેલ કોણે બનાવ્યો હતો? રામસંગ માલમે આયના મહેલ બનાવ્યો હતો. લીલીયો ગધેડો અને મોતિયો કૂતરો કોની સાથે સંકળાયેલા છે? મેકરણ દાદા સાથે સંકળાયેલા છે. કચ્છના રણમાં જે લોકો ભૂલા પડી જતા હતા તેઓને મેકરણ દાદા છે તે રસ્તો બતાવતા હતા અને તેમની સાથે લીલીયો નામનો ગધેડો અને મોતિયા નામનો કૂતરો હંમેશા સાથે રહેતા હતા. છરી ચપ્પા માટે જાણીતું શહેર કયું છે? અંજાર છે, એ પણ કચ્છમાં આવેલું છે. અમદાવાદના વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી ગંગેશ્વરાનંદજીએ કરી હતી. કાઠિયાવાડનું રતન અને સૌરાષ્ટ્રની કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? જામનગર. સૌરાષ્ટ્રનું પેરિસ કયું શહેર છે? તો એ પણ જામનગર છે. કાઠિયાવાડનું રત્ન, સૌરાષ્ટ્રની કાશી કે સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર. દર 18 વર્ષે ક્યાં કુંભ મેળો ભરાય છે? ભાડભૂત ખાતે ભરાય છે, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ત્યાં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર છે. નર્મદા નદીના કિનારે દર 18 વર્ષે આ કુંભ મેળો યોજાય છે. ગદાધરપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? શામળાજી. ત્રિનેત્રેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? કરણસિંહે બંધાવ્યું હતું. માતૃશ્રાદ્ધ ક્યાં કરવામાં આવે છે? સિદ્ધપુર ખાતે. પિતૃશ્રાદ્ધ ક્યાં કરવામાં આવે છે? ચાંદોદ ખાતે. જામનગરના આણદાબાવા આશ્રમના સ્થાપક કોણ હતા? આણંદજી સોની હતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછંગરાય ઢેબર. પરમાણુ વિજ્ઞાન સાથે સંકળાયેલા ગુજરાતીના નામ જણાવો. વિક્રમ સારાભાઈ, હોમી ભાભા અને હોમી શેઠ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે? હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. એ જ રીતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ નર્મદ યુનિવર્સિટી છે. શ્રી કૃષ્ણએ દેહત્યાગ ક્યાં કર્યો હતો? ભાલકા તીર્થ ખાતે કર્યો હતો. સોમનાથથી એકદમ નજીક છે. ભક્ત જલારામના ગુરુ કોણ હતા? ભોજા ભગત હતા. ભોજા ભગત અમરેલીના રહેવાસી હતા અને જલારામ બાપા છે તે વીરપુરના રહેવાસી હતા. વીરપુરમાં જલારામ મંદિર પણ આવેલું છે. દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ચાંદોદ ઓળખાય છે. ભગવાન લકુલિશનો જન્મ ક્યાં થયો હતો? કાયાવરોહણમાં થયો હતો. અખાનું મૂળ નામ જણાવો. અક્ષયદાસ સોની. અખો. અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ ખાડિયામાં. સુદામા ચરિત અને પ્રભાતિયા કોની સાથે જોડાયેલા છે? નરસિંહ મહેતા સાથે. સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ એ કોની રચનાઓ છે? મહાત્મા ગાંધીની રચનાઓ છે બંને. સત્યના પ્રયોગો તેમની આત્મકથા છે. માણસાઈના દીવા અને યુગવંદના કોની રચનાઓ છે? ઝવેરચંદ મેઘાણીની આ રચનાઓ છે. મક્કાબારી ક્યાં આવેલી છે? સુરતમાં. એન્ડ્રુઝ લાઇબ્રેરી અને હોપ બ્રિજ ક્યાં છે? સુરતમાં છે. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. ભારતના રાષ્ટ્રીય એકીકરણમાં સહકાર આપનાર પ્રથમ રાજવીનું નામ શું હતું? કૃષ્ણકુમારસિંહ ગોહિલ હતું. ગાંધીજીએ ભાવનગરમાં કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજમાં. ઉનડ બાપુ ક્યાંના હતા? પાળિયાદના હતા. ઝવેરચંદ મેઘાણીનું ગામ જણાવો. તો તેનું ગામ છે ચોટીલા, જ્યાં ચોટીલામાં ચામુંડ માતાનું મંદિર આવેલું છે, ચોટીલા ડુંગર ઉપર. દાસી જીવણ ક્યાંના વતની હતા? ઘોઘાવદરના વતની હતા. ઘોઘાવદરમાં તેમનું મંદિર છે. સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે આવેલી છે. આદિનાથનું મંદિર ક્યાં છે, જે પ્રથમ તીર્થંકર હતા? પાલિતાણામાં આવેલું છે આદિનાથનું મંદિર. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં છે? મહુવા, ભાવનગર. કવિ દલપતરામનું ગામ જણાવો. તો તેમનું ગામ હતું વઢવાણ. ત્રિનેત્રેશ્વર તરણેતર સુરેન્દ્રનગરનું મંદિર કયા રાજવી દ્વારા બનાવાયું હતું? લખપતના રાજવી કરણસિંહજી દ્વારા ત્રિનેત્રેશ્વર મંદિર છે તે બંધાવવામાં આવ્યું હતું, જે જગ્યાએ તરણેતરનો મેળો થાય છે.
અડાલજની વાવનું નિર્માણ કોણે કરાવ્યું? રૂડાબાઈએ કરાવ્યું હતું પોતાના પતિ વીરસિંહની યાદમાં. અડાલજની વાવ કયા જિલ્લામાં છે? ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અને 84 મીટર લાંબી આ વાવ છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અસારવા, અમદાવાદમાં. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? દાહોદ. મુગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. શેખ અહમદ ખટુગંજ બક્ષનો રોજો ક્યાં છે? સરખેજમાં આવેલો છે. અમદાવાદની જેણે સ્થાપના કરી અહમદ શાહ, તેના ગુરુ હતા શેખ અહમદ ખટુગંજ બક્ષ. અમદાવાદની સ્થાપના વખતે જે અહમદ ભેગા થયા હતા તેમાં એક અહમદ એટલે શેખ અહમદ ખટુગંજ બક્ષ, બીજા અહમદ શાહ હતા. સત્યાગ્રહ આશ્રમ કઈ નદીના કિનારે છે? ચંદ્રભાગા નદીના કિનારે છે. ગુજરાતનો અશોક કયો રાજવી હતો? કુમારપાળ. કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. બોર રોડ ક્યાં છે? કેમ્બે ચેનલ અને ધોલેરાની ખાડી વચ્ચે બોર રોડ આવેલો છે. સિંધી કોમના 2 વર્ગ ક્યાં ક્યાં છે? એક ભાઈબંધ છે અને બીજો આમિલ છે. સિંધી કોમનો ઉત્સવ કયો છે? ચેટીચાંદ અને હોંડા, આ બંને ઉત્સવો છે તે સિંધી લોકોના છે. બિલખામાં આનંદ આશ્રમની સ્થાપના કોણે કરી? નથુરામ શર્માએ કરી હતી. જુગતરામ દવેએ ક્યાં આશ્રમ બનાવ્યો? વેડછી ખાતે. બારડોલીમાં કયો આશ્રમ આવેલો છે? સ્વરાજ આશ્રમ. ગુજરાતમાં રામકૃષ્ણ અને વિવેકાનંદનું મંદિર ક્યાં છે? રાજકોટમાં છે. ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર તમે જોશો તો ત્યાં તમને રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનું મંદિર મળી જશે. ભગવત ગોમંડળની રચના કોણે કરી? ભગવતસિંહજીએ કરી હતી. જામનગર વસાવનાર રાજવી કોણ હતા? જામ રાવળ. દ્વિરેફ, શેષ, સ્વેરવિહારી, જાત્રાળુ કઈ એક જ વ્યક્તિ છે? તો એ છે રામનારાયણ વી પાઠક. દ્વિરેફ, શેષ, સ્વેરવિહારી અને જાત્રાળુ તેના ઉપનામો છે, ખાસ યાદ રાખજો. મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ શું છે? કાંત. કવિ કાંત. કવિ કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું તખલ્લુસ કયું છે? તેમનું તખલ્લુસ છે ઘનશ્યામ. કનૈયાલાલ મુનશીનો જન્મ છે તે ભરૂચમાં થયો હતો. અમર પેલેસ ક્યાં આવેલો છે? વાંકાનેરમાં આવેલો છે અમર પેલેસ. નવલખા દરબારગઢ ક્યાં આવેલો છે? ગોંડલમાં આવેલો છે. 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં આવેલો છે, જે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને મળ્યું હતું? શ્રીમદ રાજચંદ્રજીને મળ્યું હતું. તેમનો આશ્રમ ઈડરમાં આવેલો છે અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તેઓ હતા. ગરબીમાં કોનું નામ જાણીતું છે? દયારામનું નામ જાણીતું છે ગરબી માટે. દયારામનું જન્મસ્થળ કયું છે? ડભોઈ છે. આપાદાનાનું મૂળ ગામ જણાવો. ચલાલા. કેના વતની હતા? ચલાલાના. સંત ઈસરદાનજીનું મૂળ ગામ જણાવો. તો એ સચાણા જવાબ આવશે. સંત ઈસરદાસજીનું મૂળ ગામ સચાણા. દાદા મેકરણનું ગામ જણાવો. ખાંભડા ગામ તેમનું હતું. ઘુમલી ઘુમલીમાં કયું મંદિર છે? તો નવલખા મંદિર આવેલું છે ઘુમલીમાં. બર્જેસે કયો ગ્રંથ લખ્યો છે? એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ બર્જેસે લખ્યું છે. હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? વઢવાણ ખાતે આવેલું છે. બળિયાદેવનું મંદિર ક્યાં આવેલું છે?
લાંબા છે ત્યાં બળિયાદેવનું મંદિર આવેલું છે. શારદા પીઠ ક્યાં આવેલ છે? દ્વારકામાં આવેલ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? 2, લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, જે ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે? 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? અને 4, બારડોલીમાં કયો આશ્રમ આવેલો છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લેશો તો ત્યાં તમને મળી જશે. એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.